દેશમાં ઉત્તરાખંડ યુનિફોર્મ સિવિલ કોડ લાગુ કરનારું પ્રથમ રાજ્ય બન્યું છે। જો કે હવે ગુજરાત રાજ્યમાં પણ યુનિફોર્મ સિવિલ કોડ છે તે લાગુ થવા જઈ રહ્યું છે। અગાઉ મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે ગુજરાતમાં યુનિફોર્મ સિવિલ કોડ લાગુ કરવા માટે જાહેરાત કરી। આ જાહેરાત બાદ રાજ્ય સરકારે 5 લોકોની એક કમિટીનું ગઠન પણ કર્યું। ત્યારે શું હવે ગુજરાતમાં યુસીસી લાગુ થશે કે નહીં અને તેની અસરો કેવી પડશે તેના વિશે જ આ વિડીયોમાં વાત કરવી છે। નમસ્કાર, BS9 TV ન્યૂઝમાં આપની સાથે હું ભગવતી વિશાવડિયા। યુનિફોર્મ સિવિલ કોડ એટલે કે યુસીસી આ શબ્દ તમે સાંભળ્યો જ હશે અને સાદી ભાષામાં સમજીએ તો યુનિફોર્મ સિવિલ કોડથી દેશના તમામ નાગરિકોને સામાન્ય કાયદા હેઠળ ન્યાય મેળવવાનો અધિકાર મળશે। પ્રથમ ઉત્તરાખંડમાં યુસીસી લાગુ કરવામાં આવ્યા બાદ હવે ગુજરાતને પણ મોટી અપડેટ સામે આવી છે કે વાસ્તવમાં ગુજરાતમાં ગમે ત્યારે યુનિફોર્મ સિવિલ કોડ લાગુ થઈ શકે છે। ગઈકાલે જ રાજ્યના મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલની અધ્યક્ષતામાં યુસીસીની એક બેઠક યોજાઈ અને આ બેઠક બાદ હવે આવું અનુમાન થાય છે કે ગુજરાતમાં ગમે ત્યારે યુસીસી લાગુ થઈ શકે છે। આપણા દેશમાં ધાર્મિક વિવિધતાને લીધે દરેક મુખ્ય ધાર્મિક સમુદાય દરેક નાગરિકને શાસ્ત્રો અને રિવાજોના આધારે વ્યક્તિગત કાયદા દ્વારા સંચાલિત કરે છે, પરંતુ યુનિફોર્મ સિવિલ કોડથી દેશના તમામ નાગરિકોને સામાન્ય કાયદા હેઠળ ન્યાય મેળવવાનો અધિકાર મળશે। યુનિફોર્મ સિવિલ કોડમાં કહેવામાં આવ્યું છે કે લગ્ન, છૂટાછેડા અને સંપત્તિના વિભાજનમાં તમામ ધર્મો માટે સમાન કાયદો લાગુ થવો જોઈએ। હવે સમજીએ કે યુનિફોર્મ સિવિલ કોડથી શું લાભ થશે। એક બિન સાંપ્રદાયિકતા લોકશાહી દેશ તરીકે અહીં રહેતા તમામ નાગરિકો તેમના ધર્મ, વર્ગ, જાતિ, લિંગ વગેરેને ધ્યાનમાં લીધા વિના સમાન નાગરિક અને વ્યક્તિગત કાયદાનો લાભ મળશે। હકીકતમાં એવું માનવામાં આવે છે કે તમામ ધર્મોના અંગત કાયદાઓમાં મહિલાઓ સાથે ભેદભાવપૂર્ણ વ્યવહાર કરવામાં આવ્યો છે। ઉત્તરાધિકારની બાબતોમાં પુરુષોને સામાન્ય રીતે અધિકાર મળે છે, ત્યારે યુનિફોર્મ સિવિલ કોડ સ્ત્રી અને પુરુષ બંનેને સમાન ધોરણે લાવશે। દેશના યુવાનો ધાર્મિક રૂઢિ પ્રથાઓ છોડીને અન્ય ધર્મના સાથીઓની સાથે જીવન જીવવાનું પસંદ કરી રહ્યા છે, તેમને યુનિફોર્મ સિવિલ કોડનો સીધો ફાયદો થશે। હવે જાણો કે યુસીસી બાદ શું બદલાશે। તમામ ધર્મો માટે છોકરીઓની લગ્નની ન્યૂનતમ ઉંમર 18 વર્ષ થશે। પુરુષ અને મહિલાઓ માટે તલાક આપવાનો સમાન અધિકાર થશે। લિવ ઇન રિલેશનશિપની નોંધણી કરાવવી જરૂરી છે અને લિવ ઇન રિલેશનશિપની નોંધણી ન કરાવનારને 6 માસની કેદ થશે। અનુસૂચિત જનજાતિ યુસીસીના દાયરાથી બહાર રખાશે અને એક કરતાં વધારે લગ્ન પર રોક, પતિ પત્ની અથવા પત્નીના જીવિત રહેવા સુધી બીજા લગ્ન પર પ્રતિબંધ હશે। લગ્નનું રજીસ્ટ્રેશન અને દસ્તાવેજીકરણ ફરજિયાત। સંપત્તિના ઉત્તરાધિકારીમાં મહિલાઓને સમાન હક તથા તમામ ધર્મો માટે લગ્ન અને તલાક માટે એક જ નિયમ અને મુસ્લિમ સમુદાયમાં લોકો 4 લગ્નો નહીં કરી શકે। હવે જાણીએ શું યુસીસી ભારતીય બંધારણનો એક ભાગ છે કે નહીં। યુનિફોર્મ સિવિલ કોડ એ ભારતના બંધારણની કલમ 44નો એક ભાગ છે અને બંધારણમાં રાજ્યની નીતિના નિર્દેશક સિદ્ધાંતોમાં તેમનો સમાવેશ કરવામાં આવ્યો છે। બંધારણની કલમ 44 જણાવે છે કે તમામ નાગરિકો માટે સમાન નાગરિક સંહિતા લાગુ કરવાની જવાબદારી સરકારની છે। અનુચ્છેદ 44 ઉત્તરાધિકાર, સંપત્તિના અધિકારો, લગ્ન, છૂટાછેડા અને બાળકની કસ્ટડી સંબંધિત સામાન્ય કાયદાના ખ્યાલ પર પણ આધારિત છે। શું તમે જાણો છો કે આ દેશોમાં કયા દેશોમાં લાગુ છે યુસીસી? તો હવે તેના વિશે જાણીએ, કારણ કે દુનિયાના ઘણા દેશોમાં યુનિફોર્મ સિવિલ કોડ લાગુ છે અને આપણા પાડોશી દેશ પાકિસ્તાન અને બાંગ્લાદેશમાં પણ યુસીસી લાગુ છે। આ બંને દેશોમાં શરિયા આધારિત સમાન કાયદો તમામ ધર્મો અને સંપ્રદાયોના લોકોને લાગુ પડે છે અને આ સિવાય ઇઝરાયલ, જાપાન, ફ્રાન્સ અને રશિયામાં પણ સમાન નાગરિક સંહિતા લાગુ છે। જો કે કેટલાક કિસ્સાઓમાં સમાન નાગરિક અથવા ફોજદારી કાયદાઓ પણ લાગુ પડે છે, ત્યારે યુરોપિયન દેશો અને અમેરિકામાં બિનસાંપ્રદાયિક કાયદાઓ છે જે તમામ ધર્મના લોકોને સમાન રીતે લાગુ પડે છે। વિશ્વના મોટા ભાગના ઇસ્લામિક દેશોમાં શરિયા પર આધારિત એક સમાન કાયદો છે જે ત્યાં રહેતા તમામ ધર્મના લોકોને સમાન રીતે લાગુ પડે છે। હવે જાણીએ કે ગુજરાતમાં ક્યારથી લાગુ થશે। ગઈકાલે 5 ઓગસ્ટ 2025ના રોજ ગાંધીનગર ખાતે રાજ્યમાં યુનિફોર્મ સિવિલ કોડ લાગુ કરવા અંગે મહત્વપૂર્ણ બેઠક યોજાઈ। મુખ્યમંત્રીની અધ્યક્ષતામાં યોજાયેલા યુસીસીની બેઠકમાં યુસીસીના રિપોર્ટ અંગે કમિટીના સભ્યો દ્વારા સાથે મળીને ચર્ચા કરવામાં આવી। રિપોર્ટ તૈયાર થયા અને સોંપવા સંદર્ભે મુખ્યમંત્રીએ માહિતી મેળવી હતી। ગુજરાત યુસીસી અધ્યક્ષ રંજના દેસાઈએ બેઠકને લઈને નિવેદન આપ્યું હતું કે યુસીસીનો રિપોર્ટ સોંપવામાં હજુ 1 મહિના જેટલો સમય લાગી શકે છે અને બેઠકમાં અલગ-અલગ મુદ્દાઓ અંગે વિચારણા કરાઈ હતી। આવા જ વધુ અહેવાલો સાથે ફરી મળતા રહીશું। તમે અમારી યુટ્યુબ ચેનલને સબસ્ક્રાઇબ કરવાનું અને ફેસબુક અને ઇન્સ્ટાગ્રામ પર ફોલો કરવાનું ભૂલશો નહીં। બાકી અવનવી અપડેટ્સ મેળવવા માટે જોતા રહો BS9 TV ન્યૂઝ। નમસ્કાર।